હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કિંગ ઓફ બેંક નિફ્ટીની યુટ્યુબ ચેનલ ઉપર. આપણે 20 તારીખ એટલે કે 20 તારીખ માટેના લેવલ ચેક કર્યા હતા. એમાં પહેલા વહેલા તો અપસાઇડ માટે અને ડાઉન સાઇડ માટેના બંને લેવલ ચેક કર્યા હતા. એમાં ડાઉન સાઇડ માટેનું લેવલ એક્ટિવ થયું હતું કે જે આની નીચે ક્રોસ આપતા 20 તારીખ માટે એની નીચે ક્રોસ આપતા પહેલો ટાર્ગેટ, બીજો ટાર્ગેટ મેં તમને કીધું તેની નીચે ક્રોસ બેંક નિફ્ટીમાં આપે તો વધુ, અને એની નીચે ત્રીજો ટાર્ગેટ. ત્રણેય ટાર્ગેટ અચીવ થઈ ગયા છે બેંક નિફ્ટીમાં અને નિફ્ટીમાં પણ થઈ ગયા છે. તો કોંગ્રેચ્યુલેશન્સ જે લોકોને ટાર્ગેટ અચીવ છે. સારો એવો પ્રોફિટ, મારા ખ્યાલથી 10 ગણો 20 ગણો જેટલો પ્રોફિટ બનેલ છે. સારો એવો. ઓકે, તો કોંગ્રેચ્યુલેશન્સ બધા લોકોને. અને જે મારો વિડીયો જોવે છે ને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા ગાઈઝ, કારણ કે આટલી મહેનતથી હું તમારા માટે બનાવું છું બધું કોન્ટેન્ટ આખો. તો હવે આવતી કાલ એટલે કે નિફ્ટી એક્સપાયરી અને 21 તારીખ માટેના લેવલ શું બની શકે? પહેલા બેંક નિફ્ટીમાં ચેક કરીએ કે સેલિંગ સાઇડ અહીંયાથી સારું એવું આવ્યું છે. ઓકે, ગેપ ક્લિયર કર્યો છે પાછો આગલા દિવસ, જોઈ શકો છો. ઓકે, કાલ માટે હજી હું તમને એક વસ્તુ જણાવું. કાલે થોડુંક ગેપ અપ ઓપન થાય તો અહીંયાથી સેલિંગ એટલે કે 47,400-500 આજુબાજુ ગણો, અહીંયા ઓપન થાય તો પણ ત્યાં કઈ બીરિશ કેન્ડલ શો કરે, હલકું ગેપ અપ ઓપન થાય તોની વાત છે. તો ત્યાંથી શો કરે બીરિશ કેન્ડલ તો પણ ડાઉન આવવાના ચાન્સીસ, આને બ્રેક કરતા વધુ આવવાના ડાઉન ચાન્સીસ બની શકે છે, કારણ કે થોડોક વધારે પ્રોફિટ બુકિંગ આવી શકે જો આવવાનું હોય ને ત્યાંથી. તો અને પરફેક્ટ 47,700 ઉપર માર્કેટ સસ્ટેન કરે તો અપસાઇડ માટેના મૂવ છે. બહુ તમારે હેવી બાઇંગ કરવું હોય ત્યારની વાત છે. આ તો થોડુંક ત્યાં સસ્ટેન કરે તોની વાત છે. બાકી કાલે ફ્લેટ ઓપન થાય, આ લો ને બ્રેક કરે, સારી એવી બીરિશ કેન્ડલ, તો આ ડાઉન સાઇડ માટે 47,000 લેવલ તોડતા 46,850 સુધીનો પણ ટાર્ગેટ કાલ માટે બની શકે બેંક નિફ્ટીમાં. ઓકે, એટલે આ ડાઉન સાઇડ માટેનો છે. અને પછી તમે જો અપસાઇડ માટે સ્કેલ્પ કરવો હોય તો અહીંયા સારી એવી બુલિશ કેન્ડલ પરફોર્મ થતા 47,500, તો 2-3 કેન્ડલ સારી એવી બુલિશ પરફોર્મ થતા તમે અપસાઇડ માટેનો સ્કેલ્પ કરી શકો છો, કરવું હોય તો સ્કેલ્પ. ઓકે, બાકી જ્યાં સુધી સ્થિતિ આખી સુધરે નહીં ત્યાં સુધી લોંગ બાઇંગમાં ના જવું. સ્થિતિ કાલે સુધરી જાય તો વાતની અલગ છે, પણ ના સુધરે તોની વાત છે. આ તો એટલે ફ્રેશ બાઇંગમાં ત્યારે જવું. ત્યાં સુધી જો તમને ખબર હોય કે અહીંયાથી પાછી સ્થિતિ બગડે એમ છે, ઓકે, કે અહીંયા માર્કેટે પાછું ઓપન થયું ને ત્યાંથી સારું એવું સેલિંગ અહીંયાથી આપેલ છે, તો પાછું ડાઉન સાઇડ માટેના ટાર્ગેટ તમારે નક્કી કરી લેવાના કે આવડું મોટું ડાઉન આવી શકે. ઓકે, આ છે કાલ માટેના બેંક નિફ્ટીના લેવલ ઇન્ટ્રાડે 21 તારીખ માટે. નિફ્ટી ચેક કરી લઈએ. નિફ્ટીમાં પણ આપણે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે બનાવીને સારું એવું ડાઉન ટાર્ગેટ આવ્યો, આખો ટાર્ગેટ મળી ગયો છે. તો કોંગ્રેચ્યુલેશન. આમાં પણ 7 થી 8 ગણા જે આપણા પ્રીમિયમ ગ્રુપમાં આપેલા હતા મેં લેવલ્સ બધા ટોટલી હિટ થઈ ગયા છે. તો કોંગ્રેચ્યુલેશન જે લોકોએ પ્રોફિટ કર્યો એના માટે. કાલ માટે એટલે કે 21 તારીખ માટે નિફ્ટી એક્સપાયરી શું બની શકે? નિફ્ટી ગેપ ક્લિયર કરી શકે હજી મોટો. ઓકે, સો કાલ માટે લેવલ મેન્શન કરું છું એક મેઇન, કે માર્કેટ ગેપ હલકું ઓપન થાય 235-40 આજુબાજુ પણ અહીંયા ઓપન થાય, ત્યાં કઈ બીરિશ કેન્ડલ શો કરે તો ત્યાંથી પણ માર્કેટ ડાઉન આવવાના ચાન્સીસ બની શકે છે. ઓકે, અને એનો લો બ્રેક કરતા વધુ ડાઉન આવવાના પણ ચાન્સીસ બની શકે છે કાલ માટે. પહેલાથી મેઇન જોવાના લેવલ, કે લેવલ કેવી રીતના. ઓકે, એટલે હું તમને એક વસ્તુની જ વાત કરું, પહેલા લેવલ ચેક કરી લેવાના. લેવલ કેવી રીતના બને છે, કેવી રીતના નથી બનતા. આ બસ મેઇન આ જ છે વસ્તુ. ઓકે, ઈ લેવલ અહીંયા બન્યા, અહીંયા ટાર્ગેટ આપણું હિટ થાય ક્યારે, કે માર્કેટ અહીંયા ક્લોઝિંગ ડાઉન સાઇડ અહીંયા લેવલ આપે ત્યારે. એટલે આ બંને લેવલ ડાઉન સાઇડ માટે નહીં છે. સાથોસાથ માર્કેટ ફ્લેટ ઓપન થયું અને આ લેવલની નીચે ક્રોસિંગ આવ્યું સારું એવું બીરિશ કેન્ડલ, તો પણ માર્કેટ ડાઉન જઈ શકે છે ઇન્ટ્રાડે માટે, જે 21,000 પણ જઈ શકે છે કાલ માટે. રેડી, એટલે 100-150 પોઈન્ટની ડાઉન સાઇડની મુવમેન્ટ પણ આવી શકે, જે આજના લો બ્રેક કરશે તો કાલ માટે છેલ્લી કેન્ડલ. એટલે એ અને અપસાઇડ માટે તમારે જવું તો આ 21,240 ઉપર સારી એવી બુલિશ કેન્ડલ સસ્ટેન થાય બે, ત્યારે તમે થોડુંક અપસાઇડ માટે પણ સ્કેલ્પ કરી શકો છો. બાકી સીધો તમે અપસાઇડ માટે સ્કેલ્પ નહીં કરી શકતા. એટલે કાલે જોઈ વિચારીને પહેલા લેવલ જોવાના,
ઓકે, અને પછી જ ટ્રેડ કરવા વિનંતી. એસએલ સાથે અને ઓવર ટ્રેડિંગ ના કરવું. ઓકે, અને પ્રોફિટને બચાવો, રિસ્ક મેનેજમેન્ટ કરવું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા ગાઈઝ. અને અમારી ચેનલને વધુમાં વધુ શેર કરજો અને સપોર્ટ કરજો. બાકી તમારે જે કાંઈ ક્વેરી હોય એ તમને અમને જણાવી નહીં શકો છો, અને અમે એમાં વિડીયો પણ તમને બનાવી આપશું. બાકી કાંઈ તમને ક્વેરી હોય તો જણાવજો. આભાર મિત્રો.